હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે શિયાળાનું સ્પેશિયલ એવી સબ્જી બનાવવાના છીએ, લીલા હળદરની સબ્જી બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમે જો ગીરમાં ફરવા ગયા હતા તો તેના પણ મેં વ્લોગ મૂક્યા છે. અને જો તમે ના જોયા હોય ને તો તેની તમને નીચે લિંક આપેલી જ છે, તો તમે તેને જઈને જોઈ શકો છો. જો આપણે એક કઢાઈ પેન લેવાની છે અને આપણે આ હળદર છે ને એને ધોઈ અને સાફ કરી અને છીણી લીધી છે. 250 ગ્રામ જેટલી હળદર છે. તો આપણે ચલો બનાવવાનું શરૂ કરીએ. અને આનું માપ એટલું એવું હોય છે કે 250 ગ્રામ જેટલી હળદર હોય ને તો આપણે એટલું જ આપણે ઘી લેવાનું છે. પછી તમારે ઓછું વધારે લઈ શકાય છે. ચલો પેનમાં આપણે ઘી લઈ લઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે અને એમાં આપણે આ હળદર નાખી દઈશું અને સરસ રીતે આપણે એને સાતળી લઈશું. અને સાતળવાનું કારણ એ છે કે આપણને એ કળચી નહીં લાગે અને બરાબર આપણે સાતળી લેવાની છે. લગભગ 5-6 મિનિટ થશે એને સાતળતા સાતળતા. હવે 5-1 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી હળદર સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે એને આપણે પેનમાંથી બહાર કાઢી લઈશું. આપણે 1 ચમચી જેટલું બીજું ઘી નાખી દઈશું અંદર. અને હવે આપણે શાક વઘારી દઈશું. એમાં 2 લવિંગ નાખીશું અને તમાલપત્ર નાખી દઈશું અને હિંગ નાખીશું આપણે. અને આમાં બે લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તે લઈશું આપણે. તમે આ સ્ટેજ ઉપર જો લસણ ડુંગળી ખાતા હોય તો તમે એ નાખી શકો છો. અને એને બરાબર સરસ એક મિનિટ માટે આપણે સાંતળી દઈશું. આપણે મરચાં અને આદુ સંતળાઈ ગયું છે. હવે આમાં 3 ટામેટા મેં ક્રશ કરી લીધા છે અને એ નાખી દીધા છે અને એને બરાબર સાંતળી લઈશું. જો સરસ ટામેટા સંતળાઈ ગયા છે આપણા. અને હવે એમાં આપણે મસાલો કરી લઈશું. એમાં તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે મરચું નાખી શકો છો. 1 ચમચી લાલ મરચું નાખીશ અને 2 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું આપણે. અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખીશું અને બધું બરાબર હલાવી લઈશું. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ વટાણા બાફીને લીધા છે એ નાખી દઈશું હવે. અને હવે આપણે જે હળદર આપણે ઘીમાં સાંતળીને રાખી હતી એ હળદર નાખી દઈશું અંદર. અને બધું બરાબર હલાવી લઈશું. અને હવે આપણે એમાં મીઠું નાખી લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે. આ શિયાળામાં તમારે અઠવાડિયામાં 2-3 વાર ખાવું જ જોઈએ. આ ખરેખર ઔષધીય ગુણ ખૂબ સરસ હોય છે એના. આપણને રોગ સાથે રક્ષણ મળે છે, રોગ સામે રક્ષણ મળે છે. અને જો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં કાજુના ટુકડા નાખી દઈશું અને આપણે ગેસ બંધ કરી લેવાનો છે. અને હવે આપણે એમાં 1 વાટકી જેટલું આપણે દહીં નાખી દઈશું. દહીં ઓપ્શનલ છે, નાખવું હોય તો ન ખાય, પણ દહીં નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો જો આપણું સરસ મજાનું હળદરનું શાક તૈયાર છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.